ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને એમના જે પાલતુ ગુરગાઓ છે એમના તરફથી છેલ્લા ઘણા દિવસોથી મને જાનથી મારી નાખવાની ધમકીઓ ફોન ઉપર અને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહી છે। 5 ડિસેમ્બરના રોજ અમારા સંસ્થાપક અમર શહીદ સુખદેવસિંહ ગોગામડીજીની હત્યા એમના ઘરમાં કરી દેવામાં આવી આ લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો દ્વારા। તે પછી આક્રોશ સ્વાભાવિક છે અને આક્રોશમાં અમે લોરેન્સ બિશ્નોઈ એ હત્યારા અને તમામ જે પણ મદદગાર છે એમના એન્કાઉન્ટર અને ફાંસીની માંગ કરી હતી। એ માંગને લઈ અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ છેલ્લા ઘણા દિવસોથી આવી રહી છે। આ તો એવું થયું જંગલ રાજ જેવું થઈ ગયું કે તમારા પ્રમુખને આ લોકો મારી નાખે અને તમે વિદ્રોહ પણ ના કરી શકો, તમે આક્રોશ પણ ના બતાવી શકો। એટલે અમે આજે પોલીસ કમિશનર શ્રી અમદાવાદને અમે રજૂઆત કરી છે, ડીજીપી સાહેબને અમે રજૂઆત કરી છે અને કન્સર્ન જે પોલીસ સ્ટેશન છે અમારા ત્યાં અમે રજૂઆત કરવાના છે અને ગૃહમંત્રી સાહેબ અહીંથી જઈને રજૂઆત કરવાના છે અને આમાં જે પણ સંવૈધાનિક કાર્યવાહી આ લોકો પર થાય એવી અમે રજૂઆત કરીશું। અને સાથે સાથે અમે કેન્દ્ર સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ ભયનું માહોલ ક્યારે ખત્મ થશે। લોરેન્સ બિશ્નોઈ ઘણી બધી હત્યાઓ કરી ચૂક્યો છે, એમના જે ગુરગાઓ છે ઘણી બધી હત્યાઓ કરી ચૂક્યા છે, તો હવે આ દેશની જનતાને ભયમુક્ત કરે। સુખદેવસિંહ ગોગામડીજી જે છે એ મારા ગુરુ હતા અને એ સમાજની ધરોહર છે। એ કોઈ પરિવારની કે કોઈ વ્યક્તિ વિશેષની ધરોહર નથી, આ સમાજની ધરોહર છે અને સમાજની ધરોહરનું ન્યાય અધિકાર અને માન સન્માન અને સ્વાભિમાનનું જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામે મેદાને ઉતરવાની આવશ્યકતા છે। એટલે રાજ શેખાવત સમાજ વતી મેદાને ઉતર્યો છે અને આ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને જે પણ હત્યારાઓ છે એની માંગ લઈને અમે મેદાને ઉતર્યા છીએ અને અમે તો 5 માર્ચ સુધીનો સમય આપ્યો છે સરકારને કે 5 માર્ચ સુધી અમને આ એન્કાઉન્ટર જોઈએ, નહીં તો 6 તારીખે અમે રાજસ્થાન વિધાનસભાનો ઘેરાવ 1,00,000% કરીશું। તો અમે આક્રમક તરીકે અમે મેદાને ઉતર્યા છીએ અને ન્યાય લઈને મેદાન મૂકવાનું। એન્કાઉન્ટર નહીં કરે તો વિધાનસભામાં ચમત્કાર બતાવવાની પણ અમારી તૈયારી છે અને લોકસભા ચુનાવ આવી રહ્યા છે। આ રાજનીતિક પાર્ટીઓ વોટની ભાષા સમજે છે, એમને વોટની ભાષામાં જવાબ આપવા માટે પણ અમારા ક્ષત્રિયો તૈયાર છે। જો અમને ન્યાય મળશે તો લોકસભા ચુનાવમાં કેન્દ્ર સરકારને ખોબે અમે મત ક્ષત્રિયોનો કરાવી દઈશું। આ વિશ્વાસ અપાવું છું કેન્દ્ર સરકારને અને રાજનીતિક પાર્ટીઓને। જો ન્યાય નહીં મળે તો આ વોટને રોકતા પણ અમને આવડે છે। ભાજપ સરકાર તો એવું કે અમે જીતવા નથી લોકસભામાં અને સૌથી વધારે બેઠકો બિલકુલ મેં સીધી વાત આપ સૌને કરી। લોકસભામાં ચુનાવ આવી રહ્યા છે અને લોકસભા ચુનાવ આવી રહ્યા છે એટલે જ્યારે વોટની ભાષા સમજાવવાની આવશ્યકતા પડે એના માટે પણ અમે તૈયાર છીએ। અમે કીધું જો ન્યાય નહીં મળે તો આ વખતે અમે આ લોકસભામાં ચુનાવમાં વોટની ભાષામાં પણ જવાબ આપવા માટે તૈયાર છે। પણ સરકાર એ જ કહે છે કે અમે જીતવાના કોઈ પણ હવે સરકાર તો ઘણું બધું કહેતી હોય પણ અમે તો અમારી તૈયારી કરીને બેઠા છીએ। જો અમારા પ્રમુખને અમે ન્યાય ના અપાવી શકીએ અને એ પણ આ લોકતંત્રમાં કે અમારા માટે સૌથી ખરાબ વસ્તુ કહેવાય એટલે અમે મેદાને ઉતરી ગયા છીએ અને અમે જે કીધું એ કરીને બતાવવાના પણ છે। ભલે એ પોતાની દાવો મૂકતા હોય કે અમે જીતીશું, પરંતુ જો અન્યાય થશે તો કરોડો વોટ છે આ ભારત વર્ષમાં ક્ષત્રિયોના અને એ કરોડો વોટ અમે નહીં પડવા દઈશું। તમે થોડા ટાઈમ પહેલા તો ભાજપમાં જોડાયા તો ભાજપ સરકાર સામે પડે સાહેબ હું સરકાર સામે પડ્યો છું, પાર્ટી સામે નથી પડ્યો। ભાજપ એક વસ્તુ સમજો, ભલે હું ભાજપા સાથે જોડાયો હોઉં પરંતુ અત્યારે જયારે વાત છે મારા સમાજના અનમોલ રત્નના ન્યાય અધિકારની, અમારા સમાજના માન સન્માન સ્વાભિમાનની, તો સાહેબ પહેલા સમાજ પછી બધી પાર્ટી। નહીં એ વખતે અમને ધમકી નહોતી મળી, પરંતુ જ્યારે આમની હત્યા થઈ
તે પછી જ્યારે અમે એન્કાઉન્ટરની માંગ કરી, જ્યારે ફાંસીની માંગ કરી, તે પછી આ બધી ધમકીઓ મળવાનું સિલસિલો શરૂ થયો. આ છેલ્લા 15-20 દિવસથી શરૂ થયું. એટલે છેલ્લે મને આ વાત મૂકવા માટે મજબૂર થવું પડ્યું અને આ રજૂઆત પણ કરી અમે સરકારને, પ્રશાસનને, અને આજે આ મીડિયા બંધુ સામે પણ રજૂઆત કરીએ છીએ કે આ જે જંગલ રાજ ચાલ્યું છે, જંગલ રાજને રોકવું બહુ આવશ્યક છે. કારણ કે તમારો મુખ્ય એ મારી પણ જાય અને તમે વિરોધ કરો, તમને જાનથી મારી નાખવાની ધમકી આપે તો આ હવે નહીં ચલાવી દે. મારો અજયસિંહ રાજપૂત કાર્યકારી અધ્યક્ષ છું કે જ્યારે અમારા મુખિયા સુખદેવસિંહની જે હત્યા થઈ અને હત્યા પછી શેખાવતજીએ એમને હત્યા કરનારાઓને ફાંસીની સજા અને એન્કાઉન્ટરની માંગણી કરી અને કડક શબ્દોમાં એમને ઉગ્ર માંગણી કરી અને આખા ભારતભરની અંદર એ સંદેશો ફેલાયો અને એમની એન્કાઉન્ટર માટેની ડિમાન્ડ કરી. એના પછી એ લોકોએ આ કૃત્ય કરવાનું ચાલુ કર્યું છે. સોશિયલ મીડિયા ઉપર આમની રેકી કરવાની, અમારા સ્ટાફના માણસોની સાથે રસ્તામાં રોકીને અમને જાનથી મારી નાખવાની ધમકી આપવાની, આ બધી વાતો થઈ. શેખાવતજી અમારા સમાજનો સુખદેવ પછીનો એક અનમોલ રતન છે અને અમારો સમાજ અને અમે આખી કોર ટીમ ગુજરાતની અમે શેખાવતજીને ખોવા નથી માગતા. એના અનુસંધાનમાં લઈને અમે લોકોએ આખી તમારી સામે બતાવીએ છીએ. આખા જે લોકોએ જે ધમકીઓ આપી છે એના આખા માહિતી સાથે અમે લોકો આજે સરકારને રજૂઆત કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને, કમિશનર સાહેબશ્રીને અને આઈજી સાહેબને બી રજૂઆત કરી છે અને આગળ અમે ગૃહમંત્રીને બી રજૂઆત કરવાના છીએ. અમે શેખાવતજીને કંઈ પણ થઈ જાય એવું ઈચ્છતા નથી અને અગર જો શેખાવતજીને કંઈ થઈ ગયું તો ગુજરાત ભડકે ના પડે એના માટે થઈને અમે સરકારશ્રીને અને પોલીસશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. કેમ કે જે રીતે એક અમે અનમોલ રતન ખોઈ દીધું છે, અમે બીજું અનમોલ રતન ખોવા નથી માગતા. જ્યાં ભારતની અંદર જો કોઈની હત્યા થઈ હોય અને એનો વિરોધ અગર જો અમે ના કરી શકતા હોઈએ આમ નાગરિક તરીકે, તે ખોટું કહેવાય અને સરકારે પણ વિચારવું જોઈએ કે આવા ગુંડા તત્વોને સામી દે અને એ લોકોને શાંત પાડે અને અમને ન્યાય મળે અને આગળ અમારા શેખાવતજી તરફ કોઈ આંગળી ના કરે એ સરકારની જવાબદારી રહેશે. આ પ્રેસ થ્રુ અમે સરકારને અને પોલીસશ્રીને જણાવવા માંગીએ છીએ कि एक के साथ तो हमारे ऐसा हो गया, लेकिन भविष्य हमारे शेखावत जी के साथ कोई दुर्घटना ना बने. अगर जो दुर्घटना या कुछ भी होता है उसकी सारी संपूर्ण जवाबदारी सरकार की रहेगी. जय भवानी, जय भारत. સરકાર શ્રીએ રાખવી પડે. આ તો સમાજની લાગણી છે. માંડ આ રીતે અમે સુખદેવજીને ખોયા પછી માંડ કંટ્રોલ કર્યા છે અને હવે શેખાવતજી જે 22 રાજ્યોની અંદર ફરે છે અને સમાજનું જે નેતૃત્વ કરી રહ્યા છે, અમે શેખાવતજીની બાજુ કંઈ એમને ઘસરખો થાય એવું સાંખી લઈશું નહીં. શેખાવતજી, આપ આજ નિવેદન જે આપવા માટે ગયા કમિશનર શ્રી અને સરકારી ડિપાર્ટમેન્ટ અધિકારી આપ પીઆઈને પણ મળ્યા, તો એમને આપને શું આશ્વાસન આપ્યું? એમનો સહકાર બહુ સરસ મળ્યો અમને. અને અમે શેખાવતજી તો અમે પોતે પહોંચી રહી ચૂક્યા છે. એમને આ વસ્તુને ગણકારતા નતા અને આ જ વસ્તુ સુખદેવસિંહ સાથે થઈ. માટે અમે લોકોએ આખી ગુજરાતની કોર ટીમ, અહીંયા બધા વડીલો બેઠા છે, કોર ટીમ બેઠી છે. અમે લોકોએ બધા ડિસાઇડ કર્યું અને આ બધા એવિડન્સ ભેગા કરીને સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે. તમે જોઈ શકો છો કે 1 નંબર મૂછેવાલા, 2 નંબર સુખદેવસિંહ અને 3જો નંબર શેખાવતજીનો. આ રીતે કરીને એ લોકો જાહેરની અંદર સોશિયલ મીડિયા થ્રુ અને જાહેરમાં બી મળીને ધમકી આપી રહ્યા છે અને અમને પ્રેસ ઉપર જે દેશનો ચોથો સ્તંભ કહેવાય છે એની આગળ રજૂઆત કરવા આવ્યા છીએ કે એના થ્રુ આખા ભારત વર્ષની અંદર ખબર પડે કે આ ગુંડા તંત્રોને કઈ રીતે સાંભળવા અને સરકાર યોગ્ય પગલાં લે. એના માટે થઈને આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો અમારો મુદ્દો આ જ હતો. કમિશનર શ્રીએ તમને આપને શું આશ્વાસન આપ્યું? પોલીસ પ્રશાસન દ્વારા આશ્વાસન આપ્યું છે કે આની બધી તપાસ કરી અને જે સંવૈધાનિક પગલાઓ એ અચૂક લેવામાં